જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, પ્રણિરાજના અદ્ભુત વન વિચરણના દિવ્ય ચરિત્રો ભગવાન નીલકંઠ વર્ણી લોજ ગામ પધારે છે. સૌરાષ્ટ્રના એક કાંઠા ઉપર આવેલ નાનકડા લોજપુર ગામમાં પગ દેતા જ ભગવાન નીલકંઠ અંતરથી ખૂબ આનંદ અનુભવી રહ્યા છે કે અહીંયા સંતની આ ભૂમિ છે, શાંતિનો અનુભવ થયો છે. ગામ બહાર ઉત્તર દિશામાં આવેલી વાવ ઉપર ભગવાન નીલકંઠ પહોંચ્યા છે. આ વાવ પાકા પથ્થરથી બાંધેલી છે. ભગવાન નીલકંઠ વર્ણીએ વાવના પગથિયા ઉતરીને નિર્મળ જળમાં સ્નાન કરી પહેલા પરોઢિયાના અંજવાળે ધીરે ધીરે પથરાતા એવા અંજવાળે વર્ષા ઋતુના મેઘને પીને ધરતી લીલીછમ થઈ હતી. તે સમયે શ્રાવણ માસ હતો. નિંદરમાંથી જાગીને પનિહારીઓ વાવમાં પાણી ભરવા જતી હતી. એવે સમયે ભગવાન નીલકંઠ વર્ણી વાવમાં સ્નાન કરી તે વાવના કાંઠા પર એક સુંદર મજાનો વડ હતો. તે વડની નીચે એક મોટી શિલા હતી. શ્રી હરિ નીલકંઠ વર્ણી મૃગચર્મ પાથરે સ્વસ્તિક આસને ધ્યાન મગ્ન બેઠા છે. પનિહારીઓ વાવ ઉપર પાણી ભરવા આવી ત્યાં તો તેમની નજર એકાએક ભગવાન નીલકંઠ વર્ણી ઉપર પડી. તેમને નીલકંઠ વર્ણીની મહામનોહર મૂર્તિ જોઈને જાણે ધરતી સાથે પગ ચોંટી ગયા હોય એમ બધી સ્ત્રીઓ સ્થિર થઈ ગઈ. આટલી નાની કૃચ્છ કાયા છતાં આવું તેજોયમાન મુખારવિંદ ભગવાનને નિરખીને જોતી આ પનિહારીઓ આ કિશોરના વૈરાગથી દુઃખી થઈને આંખમાં આંસુ સારવા લાગી. ધીરે ધીરે બધી સ્ત્રીઓ નીલકંઠની સમક્ષ આવી અને ઊભી રહી. એ વખતે ભગવાન નીલકંઠ ધ્યાનસ્થ હતા. પનિહારીઓ અંદર અંદર ચર્ચા કરવા લાગી. આવી નાની ઉંમરમાં આવો વૈરાગ, આવો તપ શા માટે કર્યું છે? માતા પિતા કુટુંબ પરિવારને શા માટે છોડ્યા છે? ભાઈ ભોજાઈ સાથે શું રીસાણા હશે? આ શરીર અત્યંત સુકોમળ છે, છતાં કોઈ સેવક સાથે નથી. દરેકને આવા અંતરથી પ્રશ્ન ઉઠવા લાગ્યા. સ્ત્રીઓએ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, પણ ભગવાન નીલકંઠ વર્ણીએ એકને પણ જવાબ ન આપ્યો. એટલે તો પાણી ભરીને ગામમાં જઈ વાવ પર વર્ણી આવ્યાની વાત આખા ગામમાં કરી અને જગજાહેર વાત થઈ. લોકો બધા જોવા આવ્યા. વાવ પર ભગવાન નીલકંઠના દર્શન કરતા સૌના હૈયા હરખથી છલકાતા અને સંપૂર્ણ શાંતિનો અનુભવ થતો હતો. એટલાકમાં ત્યાં રામાનંદ સ્વામીના એક સાધુ નાહવા માટે વાવ ઉપર આવ્યા. તેઓ પણ તપસ્વી છે, આકર્ષક અને ધ્યાનસ્થ છે. તો એણે એવી એક અલૌકિક મૂર્તિને જોતા, બાળ યોગીને જોતા એનું ચિત્ત પણ એમાં આકર્ષાઈ ગયું છે. ધ્યાનસ્થ ભગવાન નીલકંઠને વર્ણીને વડ નીચે બેઠેલા જોઈને આશ્ચર્ય પામ્યા. સુખાનંદ જેવનું નામ છે. મનની વૃત્તિ વર્ણીમાં ખેંચાણી છે. તેણે વિચાર કર્યો કે મારા મનની વૃત્તિઓ રામાનંદ સ્વામી સિવાય ક્યાંય ખેંચાય નહીં. આજ આ વર્ણીએ મારું મન, મારું ચિત્ત, મારું બધું જ અંતઃકરણ સર્વસ્વ ખેંચી લીધું. માટે કોઈ જબરા સમર્થ હોવા જોઈએ. આવા વર્ણી તો આજ દિન સુધી ક્યાંય જોયા નથી. ભાગ્ય યોગે તે અહીંયા રહ્યા, પરિચય થાય, લાભ મળે એમ વિચારીને સુખાનંદજીએ બ્રહ્મચારીની આંખો ખોલે તેની રાહમાં ઊભા છે. અંતે હાથ જોડીને વિનંતી કરી કે હે વર્ણિરાજ, હે નીલકંઠજી. ધ્યાનસ્થ બેઠેલા નીલકંઠજીને વારે વારે વિનંતી કરી અને સામે ઊભા છે. અને તેમને ભગવાન નીલકંઠના દર્શનથી આનંદ થયો હતો. સાધુ સ્થિરતાથી વર્ણીની આંખો ખોલવાની રાહ જોઈને રહ્યા હતા. થોડી વાર થઈ છે. ભગવાન નીલકંઠ વર્ણીએ આંખો ખોલી. નીલકંઠના ખુલેલા નેત્રથી તેમની પ્રતિભા વિશેષ દીપવા લાગી. તેથી સાધુ હર્ષ ઘેલા થયા. સુખાનંદ સ્વામીએ નમસ્કાર કર્યા. વિવેકથી પૂછ્યું કે આપ છો કોણ? અમને કૃપા કરીને કહો, લાગે છે આપ સ્વયં દત્તાત્રેય યા કપિલ મુનિ અથવા તો જગતનું હિત કરનારા કલ્યાણ મૂર્તિ સ્વયં મારા ગુરુ રામાનંદ સ્વામી તો નહીં હોય ને? લોકોના પાપોને બાળવા માટે પ્રેમથી તમે તો નહીં પધાર્યા હોય ને? તેમણે નીલકંઠ વર્ણીને પૂછ્યું કે હે બ્રહ્મચારી, આપ ક્યાંથી પધારો છો? આપનું શુભ નામ, આપના માતા પિતાનું નામ, આવો વૈરાગ, આપના ગુરુ કોણ છે?
આપ મને કહો. પછી ભગવાન નીલકંઠે મોહક હાસ્ય કરીને કહ્યું, સાધુરામ, ત્યાગીની નાત જાત દેશ સગા સંબંધી નથી હોતા. જે ભવબંધનથી મુકાવે તે જ માતા પિતાને ગુરુ હોય છે. અમે એવા ગુરુની શોધમાં નીકળ્યા છીએ, ત્યારે કોણ કોનું સ્વજન, કોણ કોના માતા પિતા, કોણ કોનો ગુરુદ્વારો, જે જન્મ મરણથી મુકાવે, સંતાપથી છોડાવે, એ જ માતા પિતા ગુરુ સ્વજન એ સર્વસ્વ છે. અમે તો અજન્મા છીએ, સદા સ્વતંત્ર અને સર્વ વ્યાપીને રહ્યા છીએ, અને દેશમાં અમારો વાસ છે. સુખાનંદજીએ કહ્યું કે એ તો સિદ્ધાંત છે, પરંતુ આ તો મનુષ્યની રીતે પૂછીએ છીએ. ત્યારે વર્ણીએ કહ્યું કે ઉત્તર કૌશલ દેશમાં અયોધ્યાની સમીપમાં છપૈયા અમારું જન્મસ્થાન છે. ધર્મદેવ અને ભક્તિ માતા મારા માતા પિતા છે. તીર્થોમાં સર્વત્ર ફરતા ફરતા અહીંયા ગુરુ મોક્ષદાતાની પ્રાપ્તિ મળે એટલા માટે આવ્યા છીએ. શ્રી હરિએ સુખાનંદ સ્વામીને પૂછ્યું કે તમે કોણ છો, તમારા ગુરુ કોણ છે? ત્યારે સુખાનંદજીએ કહ્યું કે અમારા ગુરુ રામાનંદ સ્વામી છે. લગભગ મેં 50 ને આશરે સંતો મુક્તાનંદ સ્વામીના આ નીચે એના આશરે એના મંડળમાં રહીએ છીએ. અમારા મોટા ગુરુભાઈ એ છે. અહીંયા અમે સદાવ્રત ચલાવીએ છીએ. સદાવ્રતમાં દ્વારકાની યાત્રીએ જતા વટે માર્ગીઓ તથા આપના જેવા સંતોની સેવા કરીને અમે આનંદ અનુભવીએ છીએ. હું ત્યારે વાવે નાવા આવ્યા, મારા સદભાગ્ય આપના દર્શન થયા. હવે આપ એક કામ કરો, આપ અમારી જાયગામાં કહેતા આશ્રમમાં પધારો. ત્યાં મુક્તાનંદ સ્વામી સૌને દર્શન દે એવા સાધુ છે, અને રામકથાના ભણેલા છે, ગાવણું પણ ખૂબ સારું જાણે છે, અને બહુ ડાયા વિવેકી અને સાધુ ગુણે સંપન્ન નિર્માની સંત છે. માટે આપ પધારો. આપ પધારો તો એ પણ ખૂબ રાજી, અને સાધુને રાજી કરવા માટે તો ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, અને એને કરીને તો પરમાત્માની પ્રાપ્તિ છે. માટે એવા સાધુને રાજી કરવા આપ પધારો. જો આપ નહીં પધારો તો અવશ્ય મુક્તાનંદ સ્વામી આપને ત્યાં દર્શન કરવા જરૂર આવશે. ત્યારે શ્રી હરિ કહે કે જુઓ, અમે શહેર કે નગર કે ગામમાં જાતા નથી, અમે કોઈને ઘરે પણ જાતા નથી. અમે વનમાં ફર્યા, ત્યાં રોજ નવા વૃક્ષ તળે રહેતા. પરંતુ તમે કહો છો કે એવા મુક્તાનંદ સ્વામી સંત છે, તો જરૂર અમે પણ દર્શન કરવા આવીશું. પછી શ્રી હરિએ સુખાનંદજીને સારા જ્ઞાની સંતને વિવેકી સમજીને તેમની સાથે આશ્રમમાં આવવા તૈયાર થયા. સુખાનંદજી આગળ છે, શ્રી હરિ પાછળ છે. ચાલતા બંને જણ આશ્રમમાં આવ્યા. સુખાનંદ સ્વામી શ્રી હરિ આશ્રમમાં જે આવ્યા ત્યારે ધર્મશાળાની ઓસરીની કોરે કામળી પાથરી આપી અને શ્રી હરિને કહે કે અહીંયા બેસો. ત્યારે સુખાનંદ સ્વામીને કહેશે કે એ આશ્રમમાં આસનની જરૂર ના, ब्रह्मांड 50 करोड़ योजन की चटाई बिछवाई है तो कामली का क्या कहूं साधुराम, एम कहीने पोते નીચે બેસી ગયા. ત્યારે મહારાજના તે મધુરા વેણનો રણકાર સાંભળીને બાજુનો ઓરડીમાં મુક્તાનંદ સ્વામી હતા. એકદમ બેઠા થયા અને મુક્તાનંદ સ્વામીને પગે જરા વાળાનું દર્દ હતું. છતાંય પણ સ્વામીએ એ દર્દને નહીં ગણીને પીડાએ કરીને તાવ આવેલો હતો, છતાંય પણ સુખાનંદ સ્વામીની સાથે આવેલા વર્ણીના અદ્ભુત વેણ સાંભળીને સ્વામીને કહ્યું કે કોણ છે? ધર્મશાળાની ઓસરીમાં મહાન તેજસ્વી મહાસમર્થ એક નાના એવા બાલુડા યોગી આવ્યા છે, દર્શન કરવા યોગ્ય છે. મુક્તાનંદ સ્વામી પોતાની પથારીમાંથી બેઠા થયા અને ધર્મશાળાની ઓસરીએ જ્યાં આવ્યા છે ધીરે ધીરે, અને ભગવાન નીલકંઠ વર્ણની અદ્ભુત તેજોમય મૂર્તિ જોઈને સ્વામીની તમામ પીડા વિસરી ગઈ. વૃત્તિ ભગવાન નીલકંઠમાં ચોંટી ગઈ, જાણે કે સાક્ષાત ભગવાન મળ્યા હોય એવો ભાવ જાગ્યો છે. મુક્તાનંદ સ્વામીને ક્યાં હજી ખબર છે કે સાક્ષાત ભગવાન છે, પણ અંતરમાં એ ભાવ જાગ્યો. મુક્તાનંદ સ્વામી તો સામે બેસી ગયા. વર્ણીને નમો નારાયણ કરીને સામે બેઠા. વર્ણીએ પણ સ્વામીને નમો નારાયણ કહ્યા અને પછી સુખાનંદ સ્વામીએ વર્ણીનો પરિચય મુક્તાનંદ સ્વામીને કરાવ્યો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.